વિશ્વભરના પ્રવાસીઓ માટે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે. SOUA DTGAના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા દ્વારા જે તે સોમવાર તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈ સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસી પ્રકલ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય માટે બંધ રાખવામાં આવે છે. સોમવારે ઉજવવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને આ અગાઉ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને SOUADTGA ના નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર, રવિવાર અને સોમવારના મિની વેકેશનનો લાભ મળે છે. તહેવાર નિમિત્તે સોમવારે તમામ પ્રવાસીય પ્રકલ્પો ખુલ્લા રાખવાના કારણે અન્ય દિવસે મંગળવારે સાપ્તાહિક રજાની પણ જાહેરાત કરવામાં આવે છે, જેથી યોગ્ય મરામત કાર્ય હાથ ધરી શકાય. તારીખ 14 એપ્રિલ, 28 અને 29 એપ્રિલ, 20 ઓક્ટોબર 2025ના રોજ સોમવાર અને મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે અને તેના બદલે તારીખ 15/4/2025, 30/4/2025, 21/10/2025ના રોજના તમામ પ્રવાસન સ્થળોએ જાહેર રજા રહેશે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણીએ જણાવ્યું કે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ પોતાના પરિવાર સાથે એકતાનગર ખાતે તહેવાર ઉજવી શકે તે માટે ઉપર જણાવેલ તારીખના રોજ તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવા વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે, જેથી મિની વેકેશનનો લાભ મળી શકે. પ્રવાસીઓને પણ સત્તામંડળ તરફથી અપીલ છે કે ઉપરોક્ત દિવસો દરમિયાન સોમવાર અને મંગળવારના રોજ પોતાની ટિકિટ અમારી એકમાત્ર અધિકૃત વેબસાઇટ www.soutickets.in થી બુક કરાવે અને જે રજા જાહેર કરાયેલ મંગળવારે પોતાના પ્રવાસનું આયોજન ન કરે. ભગવાન પરશુરામ જયંતિ અવસરે સોમવાર અને મંગળવારના રોજ તમામ પ્રકલ્પો ખુલ્લા રહેવાના કારણે 4 દિવસનું લાંબુ વેકેશન મળશે.